નહીંતર ઓલા લારીવાળાએ કીધું જ તું કે 20 રૂપિયાના 500 ને 25નું 650. ઓલા કે મારે નથી જોઈતું. હવે ધારત તો 650 લઈ આવત, પણ પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એક બેન એક જગ્યાએ કેળા લીધા તો કે 10 રૂપિયાના 3. તો મેં કીધું આ કેળા તો તમે જોયા વિના લીધા, તમારા હાથમાં જ. તો મને કે બિચારો ગરીબ માણસ છે ને, એની ગરીબાઈ માટે આપણા ઠાકોરજીને આપણે આવું ધરવાનું? આપણે તો આપણા ઠાકોરજીને ઉત્તમ જ વસ્તુ ધરવાની. એક કેળું ધરાવો ને કે હું કામ 3 ધરાવો છે? એક જ ધરાવો. ઠાકોરજી કહેતા જ નથી, પણ ઉત્તમ વસ્તુ ધરાવો. એક વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, 4 પીછવાય, 4 વસ્ત્ર, 2 માળા, 6 મહિના એવું ચાલ્યું. કારણ કે એને એવું હતું. પછી ઠાકોરજી એવી કૃપા કરી કે ગવર્મેન્ટમાં એ બેનને જોબ મળી ગઈ. અત્યારે એના ઠાકોરજીનો વૈભવ આપણે જોઈને રાજી થાય, પણ એ કોઈને બતાવતી નથી. ઠીક છે, કોઈક વાર આપણે પહોંચી ગયા હોઈએ અને આપણને બહુ પ્રેમ રાખે અને હાથે પીછવાઈને ભરે. ગવર્મેન્ટની નોકરી કરે છે, ઠાકોરજીને આઠેયામની સેવા, પોલો ટાંકોથી માંડીને ભરવાથી માંડીને ઠાકોરજીની પીછવાઈને પેલી ડ્રોય કરે કે અત્યારે દાન લીલા, પછી હોરી લીલા, હાથે ડ્રો કરે. એ કેલાબેન રાત કોના બાપની? આપણું છોકરું માંદું હોય તો આખું રાત કેવા બેઠા રહીએ. તો હજી મારે કાંઈ છે નહીં, ગવર્મેન્ટની નોકરી મળી ગઈ તો રાતના પરવારીને હું મારા ઠાકોરજીનો હાથે પદક લઈ આવે ને બધું લઈ આવે, હાથે માળા ચિંતિત કરે કે મારા ઠાકોરજીને હજી કોઈના હાથના સ્પર્શનો અંગીકાર કરાયું નથી, બધું મારા હાથનું છે. તો આવા બધા તો પ્રસંગો એટલા બધા લોકો મને કહે, મને તો યાદ રહે એટલા જ કહું છું. પણ મને આનંદ એ વાતનો કે મારા વૈષ્ણવ મને બધાય પુષ્ટિ માર્ગે વાત જ કરે છે, કોઈ અન્યાશ્રયની વાત કરતા નથી, કોઈ અંધશ્રદ્ધામાં પડતા નથી. અને ઠાકોરજી પુષ્ટ થાય પછી એ લોકો જે મને વાતો કરે, મને બહુ જ આનંદ આવે. એમાં કોઈ અનુસંધાનમાં કોઈ પ્રસંગ યાદ આવી જાય તો જો આજે આ જામફળનો મને પ્રસંગ તો ઘણા વખત પહેલાંનો કીધો હતો, પણ યાદ આવે. વલ્લભ જે કરે છે મારું વલ્લભ કરે છે. મારી પાસે મારું કાંઈ નથી, શરીર જ મારું નથી. હું મારા વલ્લભની અને વલ્લભ મારા, બસ. આપણે પરમદી જ વાંચ્યું હતું કે હું પ્રભુની, તો અંદર પ્રેમ છે, અને પ્રભુ મારા તો મમતા છે, તો એ સકામ ભક્તિ છે. તો અહીં વિરામ આપીએ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રી, એમને વંદન. ભગવત સ્મરણ જ્યાં હોય ત્યાં. આપણે નસીબદાર છીએ કે આવા ભગવદીઓ આવા ગ્રંથો લખીને ગયા છે કે આપણે કાંઈ ન જાણતા હોવા છતાંય આજે વ્રજની વાતો તો નીકળે છે. આજે અમેરિકાથી હમણાં ઓલા બેનનો ફોન આવ્યો. મેં કીધું આવો સપ્ટેમ્બરમાં, કારણ કે મેં કીધું ભાદરવા મહિનામાં જીવતા રહીએ તો મને તો બહુ ગમે જાવું. અને હજી વલ્લભ બોલાવે છે મહારાણીમાં કે ભાદરવા મહિનામાં યમુનાજી ભરપૂર હોય, લીલી પરિક્રમા હોય એટલે વલ્લભકુળ હોય, એટલા વૈષ્ણવ હોય, પાલના દર્શન થાય. પાલમાં જઈએ એટલે ગુરુના દર્શન થાય, અને જ્યાં બેઠકમાં જઈએ ત્યાં વૈષ્ણવ આપણને મળે. એટલે કાયમ મારી બા કહેતી કે ભાદરવામાં જવાનું બેબી 10-12 દિવસ. એટલે ભલે લીલી પરિક્રમા દર વર્ષે ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ત્યારે બધા વૈષ્ણવનો તમને સંગ થાય, વલ્લભકુળનો થાય. ટાઈમ હોય તો રાસલીલાના દર્શન થાય, ઢાઢી લીલાના થાય, મનોરથના થાય, પાલના થાય.
પાલમાં વૈષ્ણવ કેવી રીતે રહે છે એ ખબર પડે. તો મેં કીધું આવો, તો મને કે ના, મારી ઈચ્છા છે આવવાની. તો મારો કહેવાનો આશય છે કે મનમાં મનોરથ કરો તો વ્રજમાં જવાનું કરવો. આ છોકરા ફરવા જાય છે બરાબર, સ્કોટલેન્ડ ને લંડન ને યુરોપ. મમ્મી તમે લોકો હાલો ને અમને એકલા. મેં અમે ક્યાં એકલા છીએ? આપણા ઘરે ઠાકોરજી અમારા માથે બિરાજે છે, જરાય એકલા નથી. હવે ફરવાની કોઈ ત્રેવડ નથી, તમન્નાય નથી, અપેક્ષાય નથી, આશાય નથી. વ્રજમાં જઈએ છીએ તો ઠાકોરજી હાથ પકડે છે, જાણે આંગળી પકડીને હાલતો હોય ને. માં જોજે ખાડો છે, માં જોજે પડતી નહીં અહીંયા, આ લીપ બંધ છે ને, એક એક પગથિયું ચડજે. આ વખતે ખબર છે આપણે બીજે માળો ઉતરાતા, એકવાર લીપ બંધ હતી, બધાય ચિંતા કરવા માંડ્યા કેમ ચડશો, કોને ચડાવી? ઠાકોરજી ભેગા છે પછી આપણે ચડવાની ને ઉતરવાની ને જવાની ને આવવાની ને જરાય ચિંતા કરવાની. તો વ્રજ મોહે બિસરત નાહે, ઉધો વ્રજ માહે બિસરત. વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે. તો આપણે ગિરાજ બાવાનું અનુસંધાન કરીએ છીએ. હવે આગળ અભિમાની ઇન્દ્રે કરેલી 7 દિવસની પ્રલયકાળની વૃષ્ટિમાંથી આત્મયોગથી વ્રજની રક્ષા કરીને લીલા માત્રથી ગોવર્ધન પર્વત પોતાના એક હાથમાં ધારણ કરીને ઇન્દ્રનું અભિમાન ઉતારીને ગોવિંદ પદ સ્વીકારતા ગાયોના ઇન્દ્ર ભગવાન ઇન્દ્રદમન છે. સત્તા સંપત્તિવાળાઓનું એદી પરમેશ્વર્યમ પણ દમન કરવાથી ભગવાન ઇન્દ્ર દમન. જો દેવ દમનનું ઉપર કીધું કે વરુણનું દમન કર્યું, શંકરનું કર્યું, બ્રહ્માજીનું કર્યું, ચંદ્રનું કર્યું, બધાનું ઉપર અનુસંધાન. આ બધી વાત મેં કરી દીધી છે. રાસલીલામાં કામદેવનું કર્યું, તો બધા દેવનું દમન કર્યું તો દેવ દમન કહેવાય. ઇન્દ્રનું દમન કર્યું 7 દિવસ. કેટલું ઇન્દ્રએ કાંઈ ઓછું કર્યું હતું? વીજળી ને કડાકા ને ભડાકા ને વરસાદ ને સંવતક વાદળો મોકલા ને અનર્થક વાદળો મોકલા ને અનિલવર્તક મોકલા ને કાંઈ બાકી નહોતું રાખ્યું. પણ ગાયના સિંગનું એક અણી પણ ભીની નહોતી થઈ. એવી રીતે ઠાકોરજીએ ગોવર્ધન ધારણ કર્યું. ઇન્દ્ર ઓળખી ગયો, અરર મેં કોનું માટેથી આવી ભૂલ કરી. બ્રહ્માજીને કહ્યું હવે એ કે પ્રભુ બહુ કૃપાળુ છે, અમારી સુરભી ગાય લઈ જાય. પ્રભુને ગાય બહુ વાલી છે. ગાય આગળ ઐરાવત હાથી ઉપર બેસીને આવ્યો. જેવું વ્રજ આવ્યું એટલે નીચે ઉતરી ગયા, મુગટ કાઢી નાખ્યો, ચરણમાંથી મોજડી કાઢી નાખી. અને પેલી દંડવતી કોણે કરી? ઇન્દ્રએ. દંડવતી કરતાં કરતાં ક્યાં ગોવિંદ કુંડ આવ્યા અને ત્યાં સુરભી ગાયના દૂધથી અભિષેક કર્યો. અને ઐરાવત હાથીની સૂંઢમાં સમુદ્ર મંથન વખતે જે આકાશી ગંગાનું જળ હતું એનેથી ને સ્નાન કરાવી અને ગોવિંદ કુંડ દૂધથી ભરાયો. અને ઇન્દ્રએ ઠાકોરજીનું નામ આપ્યું ગોવિંદ. આ ઇન્દ્રનું દમન કર્યું એટલે ઠાકોરજી ઇન્દ્ર દમન કહેવાયા. સૌથી પહેલાં અનુસંધાન કર્યું દેવ દમનનું, બધા દેવનું દમન કર્યું. આ ઇન્દ્ર દમન આ ક્યાં બિરાજે છે? ઉજ્જૈનમાં આપણે ગયા હતા. દેવ દમન ક્યાં બિરાજે? નાથ દ્વારામાં. ઇન્દ્ર દમન ક્યાં બિરાજે? ઉજ્જૈનમાં. અને નાગ દમન ક્યાં બિરાજે? બરોડામાં. આપણે ત્રણેય જગ્યાએ વલ્લભની કૃપાથી ને જઈએ. હમણાં જ આ લોકો કહેતા હતા કે હાલો નીલાબેન અમારી ભેગા ઉજ્જૈન. મારા વાલા હમણાં જ જઈ આવી 2 વર્ષ પહેલાં. જો મન બધે થાય પણ હવે પગ ના પાડે છે, ચલાતું જ નથી. શરીર ના પાડે, દુખે. બાકી સાંદીપની
ઋષિના આશ્રમમાં બેઠકજી કેવા રળિયામણા, સાંદીપની આશ્રમ કેવો રળિયામણો, સહસ્રધારા નર્મદાજી કેવા, અહલ્યાનો જે મેલ છે એમાં આપણા પ્રભુ સોનામાં ઝૂલતા, બધે ભલે ના શંકર ભગવાન. મેં કીધું હારો અહીંયા ક્યાં આવ્યા, બધે શંકર ભગવાન, પણ જ્યાં ગયા ત્યાં તો આપણા ઠાકોરજી સોનાના પલને ઝૂલતા. મેં તો હવે બરાબર આ મેલ હવે શોભો. ત્યાં ઇન્દોરમાં ઓલા પાવર હાઉસ પાસે વલ્લભના વિશ્રામના બેઠકજી કેવા રોડિયામણા, હજી મગજમાંથી એ નથી જતું. અને વલ્લભકુળના દર્શન થયા યુગલ સ્વરૂપે. તો મન તો બહુ જ થાય છે, પણ છતાંય આ તો ભાઈ વલ્લભ છે, ક્યારે હાથ પકડીને ક્યાં લઈ જાય એ બધું એની કૃપા ઉપર આધાર છે. મરદાને બેઠા કરવાનું સામર્થ્ય એનામાં છે. તો આપણી યારે ક્યારે કઈ લીલા કરે એ જાણે. તો કે છે ગોવિંદ નામ આપ્યું, ગાયોના ઇન્દ્ર ભગવાન ઇન્દ્ર દમન છે. સત્તા સંપત્તિવાળાઓનું પણ દમન કરવાથી ભગવાન, ઘણાને બહુ અભિમાન હોય કે હા અમારી પાસે પૈસો, અમે ઠાકોરજીનો જે વૈભવ છે એવું બીજા પાસે છે નહીં. ના, તને વૈભવ દેવાવાળું કોણ? અને પ્રભુથી બધું સહન થાય. અભિમાન અને ધુમાડો ક્લેશ સહન ન થાય. આજે અહીંયા બેસીને બોલાવવાવાળો કોણ? પછી જો સહેજ બી અભિમાન આવી જાય તો ઠાકોરજી તો અંતર્યામી, ઉતરો હિલાબેન હેઠા, હું હાલી નીકળ્યા છું. આ તો બધું એ કરે છે, ખાલી આપણા મોઢાનો ઉપયોગ કરે છે મારા વાલા. અને મોઢું કોનું આપેલું છે એનું. આજે તમે મને દર મહિને 25,000 ઘર ચલાવવા દેતા હો, અને એમાંથી ને તમને બેંકમાં જવાનો ટાઈમ નથી, તો તમે મને એમ કહો કે લાવ તો 5,000, તો મેં કાંઈ તમારા પર ઉપકાર નથી કર્યો. તમે આપ્યા તો એમાંથી જ 5 આપ્યા ને પાછી હું ઘડી ઘડી કહું ઓલા 5 આપી દેજો, તમને બોલો નહીં, પણ મનમાં ન કહો કે મારા આપેલા દીધા તોય તો માગ માગ કરશે. આપણે એ માયલા છીએ. આ બધું આપેલું તો પ્રભુનું છે. એક બેન એના છોકરાને કીધું, એ કે તાર પપ્પા ઘણોય મૂકી ગયા છે, હવે કે ઠાકોરજી માટે મારે એક કોરની વાડકી કરાવીશ સોનાને. છોકરો શું કહે ખબર છે? આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે મામા, ડેડ ઇન્વેસ્ટમેન્ટ. એની મમ્મીને ન ગયું કે કરોડો રૂપિયાના વાડીને વજીફા, ફાર્મ હાઉસ, આટલા સોના ચાંદી દાગીના, આ બધું તાર પપ્પાએ તારા નામે શું કામ કરી દીધું કે કાલ સવારે તને કોઈ પ્રોબ્લેમ ના થાય. એમાં મેં તને, અને હજી મારું પેન્શન આવે છે 66,000 રૂપિયા, એ તું લઈ આવસ ક્યારે ક્યારે, હું તો બે તને ઓથોરિટી આપી દીધી. તને આ ડેડ ઇન્વેસ્ટમેન્ટ લાગે છે? કાંઈ ન બોલ્યા. એ દિવસે બેને સખડી કોર સિવાય દાળ ભાત બંધ કરી દીધા. મારો મનોરથ, મારા છોકરાએ ટેન્ડર ભર્યું. એ કે મમ્મી ઠાકોરજીને કે ને આ ટેન્ડર પાસ થાય ને તો આપણો મેળ પડી જાય. એ ઠાકોરજી મનમાં બેન કે કાંઈ મારા ઠાકોરજી તારા આ બધા માટે, તને કાલ તો ડેડ ઇન્વેસ્ટમેન્ટ લાગતું હતું, ટેન્ડર પાસ ન થયું. એ કે થઈ ગયું તો 2-2.5 કરોડ મળત. એટલે એની મમ્મી કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ હતું. છોકરાને સ્ટ્રાઇક થયું. ભેટીને કે મમ્મી ભૂલ થઈ ગઈ, આ બધું પપ્પા મૂકીને ગયા છે, મારું તો આમાં કશું જ નથી. એક તને મેં કદાચ 1,00,000 1.25 લાખની કે 2 લાખની વાડકી થાય નાની કોરની, અને હું એવું બોલી ગયો ને કે ડેડ ઇન્વેસ્ટમેન્ટ, તાર જે કરાવો એ કરાવ. ઠાકોરજી સાક્ષાત છે જ છે ને. ઠાકોરજીનું કાંઈ કરાવવું એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ નથી, એ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એ કરે એને શું તમારી જરૂર છે સોના?
પણ આપણો ભાવ છે કે તે આટલું બધું આપ્યું, તો અમે તો શું તારું દીધેલું તું જ ને ધરાવું. હું છું ગરીબ ક્યાંથી. નાના હતા ને ત્યારે મામાને ત્યાં જતા સાવરકુંડલા, 3 મામા હતા એટલે 3 ગામ હોય ને, તો રાતના ઓલી આરતી થાય ને માતાજીની, એટલે અમને તો જવા ન દે. પણ આપણે તો હખણા રહીએ જ નહીં, ઓલા રમતા હોય બધા સાતા લઈને છુપા છુપીને રાત દિવસને, એટલે આપણે તો રોઈને જઈએ. તો એમાં આરતી ગાય. માતાજીમાં આરતી કઈ ગાય ખબર છે? આરોગોની, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી, તારું દીધેલું તુજને ધરાવું, તારું દીધેલું તુજને ધરાવું. હું છું ગરીબ ક્યાંથી લાવું રે મારા પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારા પ્રેમની થાળી. આખું સરસ છે, પણ મને આટલું યાદ રહી ગયું હતું. એટલે પછી બીજે દી પાછી મારી બાને કહું, એ ગાય છે તો કાનુડાનું, પણ મને કે બધું રોઈ પૂછન કર્યું છે તો માતાજીનું છે ને, રમવા તો જાવ જ પાછી. તમારું કહેવાનો આશય છે.